આપનું નામ, પરિચય અને પત્રકાર પરિષદ. હરે કૃષ્ણ. મારું નામ છે વ્રજમોહન દાસ. ઇસ્કોન વિદ્યાનગરમાં દર વર્ષે આપણે રથયાત્રા કાઢીએ છીએ. તો વર્ષની અંદર જગન્નાથ ભગવાન હંમેશા માટે મંદિરમાં તો દર્શન આપે છે, પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સામે ચાલીને બધાને દર્શન આપવા માટે થઈને બહાર આવે છે. એની વિશેષતા છે. ભગવાન કૃપાળુ છે એવા કે બધા દર્શનાર્થીઓને એના દર્શન આપે છે ને પ્રસાદ પણ સાથે સાથે હજારો પેકેટ વિતરણ થશે અને લોકોને કીર્તનનો પણ લાભ મળશે કે જે કળિયુગની અંદર આ હરિનામ સંકીર્તન જે છે એ કળિયુગમાં નામનો જ આધાર હોય છે. તો આ 16 શબ્દનો મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, આ મહામંત્રનું સારી રીતે બધા શ્રવણ અને ગાન બધા કરશે તો એનાથી જીવોનો ઉદ્ધાર થાય છે. પશુ પંખી પણ સાંભળે એનો પણ ઉદ્ધાર થાય છે. તો વિશેષ આ કીર્તન, દર્શન, પ્રસાદનો આ વિશેષ લાભ બધા લે એવી અમારી જાહેર જનતાને આમંત્રણ છે કે બધા પધારે અને લાભ લે. હરે કૃષ્ણ, જગન્નાથ ભગવાન કી. તો આ અમારી ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા 21મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં ચરોતરવાસીઓ માટે એક અનેરો ઉત્સાહ હોય છે. દર વખતની જેમ આ વખતે પણ ભક્તોનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને રથયાત્રાની સંપૂર્ણ તૈયારી તડામાર રીતે પતી ગઈ છે અને હવે આપણે રથયાત્રાના એક પરિપૂર્ણ આખરી સ્ટેજ ઉપર છીએ. તો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી રથયાત્રા નીકળશે આપણી અને એ રથયાત્રા ગુરુદ્વારા સર્કલ, અમૂલ ડેરી રોડ, જૂના સરકારી રસ્તા, રાજમહેલ રોડથી લોટિયા ભાગોળવાળા રસ્તે થઈને આણંદ ટાઉન હોલથી આણંદ વિદ્યાનગર રોડથી ભાઈકાકા સ્ટેચ્યુથી ઇસ્કોન વિદ્યાનગરથી રુદ્રાક્ષ કોર્નર અને રુદ્રાક્ષ કોર્નરથી વિદ્યાનગર શાસ્ત્રી મેદાને આપણી રથયાત્રા સમાપન થશે. રથયાત્રા શરૂ થવાનો સમય છે બપોરે 2:30 વાગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને શરૂ થશે અને સાંજે 8 વાગે આપણી રથયાત્રા વિદ્યાનગર શાસ્ત્રી મેદાને સમાપન થશે. તો આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી મારું કહેવાનું કે સમગ્ર ચરોતરવાસીઓને આ રથયાત્રામાં અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે આ રથયાત્રાની અંદર અમે ભક્તો માટે 50,000 સાઠાના પેકેટ જે મહાપ્રસાદ જે જગન્નાથજીને પ્રિય છે એનું આયોજન કરેલું છે અને વિદ્યાનગર શાસ્ત્રી મેદાને અમે કમસે કમ 10,000 થી 11,000 ભક્તો માટે ફૂલ જમવાના પ્રસાદનું આયોજન કરેલ છે, જેની અંદર ભગવાનને જે પ્રિય છે ખીચડી, કઢી, લાપસી એ પણ બધા ભક્તોને જમાડવામાં આવશે. તો આપ સર્વે મીડિયા મિત્રોના માધ્યમથી કહેવાનું કે આ ભગવાન જગન્નાથનો જે રથ છે એ રથમાં લોકો જોડાય અને આ રથયાત્રાની અંદર વિશેષ આકર્ષણ એવું છે કે હરિનામ કીર્તન, કે જે હરિનામ કીર્તનથી લોકોનો ઉદ્ધાર થાય છે. તો આ હરિનામ કીર્તનમાં બધા લોકો ભાગ લે અને પદ્મપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે આવો ખેંચો રથ, સળ થશે ભક્તિનો પથ. અને બીજું એક વિશેષ આયોજન એવું છે કે 12 જૂન 2025ના રોજ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે તો એ લોકોને ભગવાન જગન્નાથ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે એક વિશેષ આયોજન કર્યું છે કે અમારા મંદિરના પ્રમુખ શ્રી સચ્ચિદાનંદ પ્રભુ જે ત્યાં આગળ 3 વાર હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરશે અને એ લોકોને હરિનામ રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સાથે સાથે 1 કલાક અમે એમના માટે નગર સંકીર્તન જે ત્યાં આગળ ભગવાન માટે એક સંપૂર્ણ 1 કલાક એ નગર સંકીર્તન અમે એ ભક્તોને અર્પણ કરીશું કે જે એ લોકોએ આ 12 જૂન 2025ના રોજે પોતાના જીવ ગુમાવ્યા છે. અને સાથે સાથે બધા જ ચરોતરવાસીને વિનંતી કે ભગવાન જગન્નાથને રથ ઉપર દર્શન કરે, બધા જ બિરાજે, હર્ષો ઉલ્લાસપૂર્વક રથયાત્રાનો આનંદ લે. ઓફકોર્સ વરસાદની સિઝન છે પણ ભગવાન તમને એકવાર જો દર્શન આપવા માટે બહાર નીકળતા હોય તો મારું બધા જ લોકોને કહેવું કે ભગવાનના દર્શન કરવા માટે પણ તમે લોકો એકવાર બહાર આવો. જય જગન્નાથ.